હલો, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે બનાવ્યા છે રાયતા મરચાં, કાં પછી એમ પણ કહેવાય કે આથેલા મરચાં. તો રાયતા મરચાં બનાવવાની રેસીપી જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. રાયતા મરચાં તો લગભગ દરેક ઘરમાં બનેલા જ હોય છે અને ગુજરાતીમાં તો લગભગ બધા પ્રસંગમાં આ બનતા જ હોય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં આ લાલ મરચાં ધોઈ અને તેનું પાણી એકદમ સુકાઈ જાય ત્યાં સુધી એને સાફ કરી અને લઈ લીધા છે. જરા પણ મરચાંમાં પાણી રહેશે તો રાયતા મરચાં સારા નહીં બને, એટલે એને ધોઈ અને એકદમ સુકાવા દેવાના છે. ત્યારબાદ જ તેના રાયતા મરચાં બનાવવાના છે. તમે લીલા મરચાંના પણ બનાવી શકો અને લાલના પણ બનાવી શકો. તો આપણે આ ધોઈ અને સૂકવીને લાલ મરચાં, જે કડક કડક મરચાં હોય એવા લેવાના છે. સૌથી પહેલાં આપણે તેનો ઉપરનો જે દાંડલાનો ભાગ છે તે કાઢી નાખશું અને આ રીતે તેને વચ્ચેથી ચેકો કરી લેશું. બે ભાગ કરી અને ત્યારબાદ એનો જે બીનો ભાગ છે તે દૂર કરી દેવાનો છે. કેમ કે આ મરચાં બહુ તીખા હોય છે, એટલે બીનો ભાગ જો આપણે દૂર કરી નાખશું તો તેની તીખાશ થોડી ઓછી થઈ જશે. જો તમારા મરચાં ઓછા તીખા હોય અથવા મોડા હોય તો તમે બીનો ભાગ એમને રાખી શકો છો. પછી તેના આ રીતે બે ભાગ કરી અને વચ્ચેથી બે ભાગ કરી રાખવાના છે. આ રીતે આપણે કટકા કરી અને તૈયાર કરવાના છે. તમે લાંબી ચીર પણ રાખી શકો, પણ જનરલી આ રીતે મરચાંના ભાગ કરી અને રાયતા મરચાં બનાવતા હોય છે. જે બીનો અને જે એની રગ છે તે આપણે દૂર કરી દેશું, એટલે બહુ તીખા ના રહે. અને પછી બધા મરચાંને આ રીતે 4 પીસમાં આપણે ટુકડા કરી લેશું. તો બધા મરચાંના ટુકડા થઈ ગયા છે અને તૈયાર થઈ ગયા છે. આમાં સહેજ પણ પાણીનો ભાગ ન રહેવો જોઈએ, બાકી જે આથેલા મરચાં છે તે સારા નહીં બને અને બગડી પણ જશે. તો હવે આપણે તેમાં બધા મસાલા એડ કરી દઈએ. તો સૌથી પ્રથમ અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. થોડું આમાં મીઠાનું પ્રમાણ વધારે રાખવાનું છે. ત્યારબાદ આપણે રાઈના કુરિયા લઈ લીધા છે, તે આપણે તેમાં એડ કરી દઈએ. આ છે રાઈના કુરિયા, તે આપણે તેમાં એડ કરી દઈએ. અને ત્યાર પછી થોડા પ્રમાણમાં મેથીના કુરિયા પણ એડ કરી દઈએ. જો તમને ટેસ્ટમાં મેથીના કુરિયા પસંદ ના હોય તો તમે ખાલી રાઈના કુરિયામાંથી પણ આ જે રાયતા મરચાં છે એ બનાવી શકો. અને વધારે ટેસ્ટ માટે તમારે આમાં ધાણાના કુરિયા અને વરિયાળી એડ કરવી હોય તો પણ તમે કરી શકો. હવે ત્યારબાદ આપણે થોડો લીંબુનો રસ એડ કરી દઈશું અને પછી આ બધાને સરખી રીતે મરચાં સાથે હલાવીને મિક્સ કરી લેશું. આમાં તમે કાચું જે સિંગ તેલ હોય તે પણ એડ કરી શકો, પણ ઘણાને કાચા તેલનો ટેસ્ટ પસંદ નથી હોતો, એટલે મેં એડ નથી કર્યું. અને જો તમે આ જે મસાલો છે રાઈના કુરિયા અને મેથીના કુરિયા એને વઘાર કરીને નાખવા માંગતા હોય તો એ રીતે પણ તમે બનાવી શકો. પણ જો તમે આનો વઘાર કરો છો તો તમારે તેને એકદમ ઠંડુ પડવા દેવાનું અને ત્યાર પછી તેમાં મરચાં એડ કરવાના. જે રીતે આપણે અથાણા બને છે એ રીતે આ રાઈના કુરિયા પણ તમે જે આ મસાલો છે તે વઘારીને બનાવી શકો. હવે આ બધા મરચાંને આપણે સરખી રીતે મિક્સ કરી લઈએ, એટલે તેમાં બધો મસાલો ચોંટી જશે મરચાંમાં અને એકદમ સરખી રીતે તૈયાર થઈ જશે. તો આપણા રાયતા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે એકદમ. તમે આને તરત જ ખાઈ શકો છો. આમાં અથાણાની જેમ નથી કે આને 15 દિવસ કે 20 દિવસ કે રાખી અને પછી ખાવા. આ ઇન્સ્ટન્ટ અથાણા જેવું જ થઈ જાય છે અને તરત જ તમે આને ખાઈ શકો છો. અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. તમે થેપલા સાથે કે કોઈ પણ તમે એમને અથાણાની જેમ ખાઈ શકો છો. સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. જો તમને મરચાં ભાવતા હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે કેવી લાગી. અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. બાકી આવી અમારી ગુજરાતી અવનવી વાનગીઓ જોવા માટે ચેનલની એકવાર અવશ્ય મુલાકાત લેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી તમને અમારા બધા વિડીયોની નોટિફિકેશન પણ આવી જાય.